તો કેમ છો મિત્રો? ઉમ્મીદ કરીએ છીએ બધા મજામાં જશો। તો મિત્રો 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બરની વચ્ચે એકી સાથે ત્રણ આઈપીઓ ઓપન થવાના છે। તેમાંથી એક આઈપીઓ છે મોબીક્વિકનો આઈપીઓ, જે 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બરની વચ્ચે ઓપન થશે। તેનો આજે આપણે રિવ્યૂ કરશું આ વિડીયો। તો મિત્રો તેમાં સૌથી પહેલાં આપણે જીએમપી જોશું, તેનાથી આપણે થોડા ઘણો લિસ્ટિંગ ગેઇનનો અંદાજો આવે। ત્યાર પછી મિત્રો કંપનીની ડિટેલ જોશું કે કંપની કયા સેક્ટરમાં કામ કરે છે, કંપની શું કામ કરે છે અને કંપનીનું ફ્યુચર કેવું રહી શકે છે તે આપણે જોશું। ત્યાર પછી મિત્રો આપણે ફાઇનાન્શિયલ અને ફંડામેન્ટલ જોશું કે કંપની પ્રોફિટમાં છે કે પછી લોસ કરી રહી છે, તે બધું આપણે એમાં જોશું। અને પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોશું અને છેલ્લે આપણે જોશું કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં। બાકી હા મિત્રો, બધું જ હું તમને જણાવીશ, પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને લેવાનું છે। આ વિડીયો માત્ર એજ્યુકેશન માટે બનાવવામાં આવ્યો છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે જીએમપી જોઈએ તો અત્યારે ગ્રે માર્કેટમાં 40થી 43% વચ્ચે ડિમાન્ડ જોવા મળી રહી છે। એટલે કે જીએમપી અત્યારે 40થી 43ની આસપાસ ચાલી રહ્યું છે, એટલે કે 110થી 120ની વચ્ચે। તો અત્યારે તો મિત્રો ગ્રે માર્કેટમાં ડિમાન્ડ સારી છે। બાકી ગ્રે માર્કેટના પૂરા ભરોસે ક્યારેય ન રહેવું જોઈએ, કારણ કે એક ખાલી અંદાજો જ હોય છે। બાકી મિત્રો એન્કર લિસ્ટ હજી આવવાની બાકી છે। ઉમ્મીદ છે કે એન્કર લિસ્ટ સારી આવે, તે આપણે આવનાર વિડીયોમાં જોશું એન્કર લિસ્ટ આવે ત્યારે। તો મિત્રો કંપનીની ડિટેલ જોઈએ તો કંપની 2009માં સ્થાપના થઈ હતી કંપનીની, એટલે કે કંપની 2009માં ચાલુ થઈ હતી, ત્યારે હજી આ ડિજિટલ પેમેન્ટની શરૂઆત જ થઈ હતી એવું કહેવાય। ત્યારે કંપનીની શરૂઆત થઈ છે, એટલે કંપનીને 15 વર્ષ જેવો અનુભવ થઈ ગયો છે, એટલે કે સારો અનુભવ છે એની પોતાની ફિલ્ડમાં। મોબીક્વિકની શરૂઆત મોબાઈલ વોલેટના રૂપમાં થઈ હતી। તેમાં તમે ઈ કોમર્સ, પછી પેટ્રોલ પંપ કે પછી આપણે આ મોબાઈલ રિચાર્જ છે, ડિજિટલ ક્યાંય પેમેન્ટ કરવું, આ બધામાં તમે એનો ઉપયોગ કરી શકો છો। કંપનીની બિઝનેસ એક્ટિવિટી 3 વિભાગોમાં વહેંચવામાં આવી છે। બાય નાઉ પે લેટરની સુવિધા છે, કન્ઝ્યુમર પેમેન્ટ અને પેમેન્ટ ગેટવે, આ 3 વિભાગોમાં વહેંચાયેલી છે। મિત્રો માર્ચ 2021 સુધીમાં કંપની પાસે 10 કરોડ કરતાં પણ વધુ વપરાશકર્તાઓ અને મિત્રો 34 લાખથી પણ વધારે ઈ કોમર્સ, ફિઝિકલ રિટેલ અને બિલર પેમેન્ટ હતા। મિત્રો હવે તેના ફાઇનાન્શિયલ ને ફંડામેન્ટલ જોઈએ તો કંપનીના ફાઇનાન્શિયલ અને ફંડામેન્ટલ 2022થી 2024 સુધીના આપવામાં આવ્યા છે। બાકી મિત્રો એસેટ જોઈએ તો એસેટમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, આ એક નેગેટિવ પોઈન્ટ છે। બાકી રેવન્યુ જોઈએ તો 543 કરોડથી 890 કરોડ સુધી પહોંચ્યો છે, આમાં એક સારી ગ્રોથ જોવા મળી છે। મિત્રો પ્રોફિટ જોઈએ તો 2022માં કંપની લોસમાં હતી, 2023માં પણ લોસમાં હતી, 2024માં જોઈએ તો 14 કરોડ જેવો પ્રોફિટમાં આવી છે કંપની। બાકી આ વર્ષ 2025ના પહેલા ક્વાર્ટરમાં જોઈએ તો પાછી કંપની લોસ મેકિંગ જ છે। બાકી મિત્રો પ્રોફિટ માર્જિન જોઈએ તો 2% જેવો નીકળીને આવે છે। નેટવર્થની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। કંપનીના હાથમાં રિઝર્વ 147 કરોડ જેવા છે, તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। કંપની ઉપર દેણામાં વધારો થયો છે, ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.73નો નીકળીને આવે છે, એ થોડોક વધારે છે। બાકી આમ તો પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે, પણ આમાંથી ઉધારી ચૂકવવા માટે કાંઈ કામમાં લેવામાં નહીં આવે। બાકી રિટર્ન ઓન નેટવર્થ 8.66%ની છે, જે ઓછી છે। બાકી પીએ જોઈએ, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, તો એ 113નો નીકળીને આવે છે। આની કંપેરની કંપનીનો જોઈએ તો પેટીએમ છે, એફિમ છે, એફિમ હોલ્ડિંગ, આના બધાના તો નેગેટિવમાં છે। બાકી પેપલનો જોઈએ તો પેપલનો પી રેશિયો 22નો નીકળીને આવે છે, તો પેપલના હિસાબે જોઈ તો કંપનીનું વેલ્યુએશન મોંઘું દેખાય છે। મિત્રો પ્રાઇસ ટુ બુકના હિસાબે જોઈ તો પ્રાઇસ ટુ બુક 9.96નો નીકળીને આવે છે, અને આની બીજી કંપનીઓના જોઈએ તો તે 4થી લઈને 8ની વચ્ચે જોવા મળે છે, તો પ્રાઇસ ટુ બુકના હિસાબે પણ વેલ્યુએશન મોંઘી દેખાય છે। અને મિત્રો ફેસ વેલ્યુ ₹2 લઈને આવી છે, આ પ્રમાણે પણ વેલ્યુએશન મોંઘી છે। તો ઓવરઓલ મિત્રો જોઈએ તો ફાઇનાન્શિયલની અંદર ઉતાર ચઢાવ જોવા મળે છે।
થોડુંક દેણું વધારે છે, વેલ્યુએશન મોંઘી છે, આ બધા આના નેગેટિવ પોઈન્ટ છે. પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે. ફેસ વેલ્યુ ₹2 પર શેર રાખવામાં આવી છે. પ્રાઇસ બેન્ડ જોઈએ તો ₹265થી લઈને ₹279ની વચ્ચે રાખવામાં આવ્યું છે. 53 શેરનો એક લોટ રાખવામાં આવ્યો છે અને ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 572 કરોડની ઇસ્યુ સાઇઝ રાખવામાં આવી છે અને પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે. અને આ પૈસા જે છે એ પેમેન્ટ સર્વિસ, ફાઇનાન્શિયલ સર્વિસ આની અંદર આની ગ્રોથ માટે કામમાં લેવાના છે અને આમાં ઇન્વેસ્ટ કરવાના છે. બાકી મિત્રો રિટેલ પોર્શન 10% છે અને આઈપીઓની લિસ્ટિંગ ડેટ 18 ડિસેમ્બર રાખવામાં આવી છે. હવે મિત્રો સૌથી મેઇન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લિસ્ટિંગ ગેન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું. તો મિત્રો બધું જ હું તમને જણાવીશ, પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ લેવાનું છે. હું માત્ર એજ્યુકેશન માટે આ વિડીયો બનાવું છું. તો મિત્રો પહેલું જીએમપી પ્રમાણે જોઈએ તો એ જીએમપી અત્યારે સારી બતાવે છે, એટલે કે ગ્રે માર્કેટમાં સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. બીજું વેલ્યુએશન જોઈએ તો વેલ્યુએશન થોડીક મોંઘી દેખાય છે. ત્યાર પછી જોઈએ ત્રીજામાં તો એમાં સબસ્ક્રિપ્શન અને એન્કર લિસ્ટ, તો કે આ બંને હજી આવવાના બાકી છે. બાકી એ આવી જાય એટલે આપણે એની માહિતી પણ લઈ લેશું. તો મિત્રો અત્યારે એક સારું છે અને એક થોડુંક રિસ્કી દેખાય છે. તો મિત્રો હજી રાહ જોવી જ વધારે સારું છે, કારણ કે એન્કર લિસ્ટ અને સબસ્ક્રિપ્શન આવવાનું ચાલુ થાય ત્યાર પછી જ આપણે ફાઇનલ ડિસિઝન લેવું જોઈએ. બાકી તો મિત્રો ડિસિઝન તો તમારે જ લેવાનું છે. પછી મિત્રો લોંગ ટર્મના હિસાબે પોઝિટિવ અને નેગેટિવ જોઈ લે તો પોઝિટિવમાં મિત્રો સેક્ટર, તો કે સેક્ટર સારું છે, ડિમાન્ડિંગ સેક્ટર છે, આવનારું સમય પણ આનો છે. અત્યારે આ ડિજિટલ પેમેન્ટ ને એનો બધોનો અત્યારે સમય સારો જ છે. બાકી મિત્રો કોમ્પિટિશન ઘણું છે. આ કંપની કાંઈ સેક્ટરમાં લીડિંગ પણ નથી. આનાથી મોટી કંપનીઓ ઘણી બધી છે, ફોનપે છે, ગૂગલ પે છે, આ બધાનો નંબર સારો આવે આ સેક્ટરમાં ઓનલાઈન પેમેન્ટમાં. બાકી મેં હજી મોબીક્વિક બહુ ઓછા લોકો વાપરતા હશે. બાકી મિત્રો ડિજિટલ વોલેટમાં લગભગ આનો બીજો નંબર આવે છે. બાકી નેગેટિવ થોડાક વધારે છે. ફાઇનાન્શિયલની વાત કરીએ તો ફાઇનાન્શિયલમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા. FY22-23માં કંપની લોસમાં હતી. FY24માં થોડા ઘણો પ્રોફિટમાં આવી, એ કાંઈ મોટી વાત નથી. ત્યાર પછી જોઈએ ફરી પાછું FY25ના પહેલા જ ક્વાર્ટરમાં કંપની ફરી પાછી લોસમાં છે. તો મિત્રો મને લાગે છે કંપની ફાઇનાન્શિયલી થોડીક વીક છે, કારણ કે વેલ્યુએશન પણ થોડું મોંઘું છે. બાકી પ્રમોટરની હોલ્ડિંગ પણ 50%થી ઓછી છે. તો લોંગ ટર્મના પ્રમાણે તો મને થોડુંક રિસ્ક દેખાઈ રહ્યું છે. બાકી લિસ્ટિંગ ગેન પ્રમાણે સારું છે, કારણ કે જીએમપી સારી ડિમાન્ડ છે ગ્રે માર્કેટમાં. બાકી જીએમપીના પૂરા ભરોસે ક્યારેય ન રહેવું જોઈએ, એ એક માત્ર અંદાજો જ હોય છે. બાકી મિત્રો એન્કર લિસ્ટ અને સબસ્ક્રિપ્શન જે આવવાના બાકી છે, એ આવે પછી આપણે ફાઇનલ ડિસિઝન લેશું. બાકી તમે શું કરવાનું છો? આઈપીઓમાં લિસ્ટિંગ ગેન માટે એપ્લાય કરવાના કે લોંગ ટર્મ માટે? અને કોણ એપ્લાય કરવાનું છે આપણે કોમેન્ટ કરી જણાવજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.